નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નાના મેડા ગામે દીપડાનો આતંક। દીપડાએ હુમલો કરી 4 લોકોને કર્યા ઘાયલ। ચૂંટણી નજીક આવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને યાદ આવ્યું રામ મંદિર। પાલનપુરમાં કહ્યું, જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું નહીં ખાઉં મીઠાઈ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। આ સંમેલનની અંદર મોટી સંખ્યાની અંદર કાર્યકરો રહ્યા હાજર। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નાના મેડા ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ધાનેરાના નાના મેડા રોડ ઉપર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને દીપડો જ્યારે દેખાયો ત્યારે લોકો એની પાસે જતા દીપડાએ 4 લોકોને ઘાયલ કર્યા હતા, જેમાંથી 2 લોકોને વધુ ઘાયલ થતાં તેમને તાત્કાલિક ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। જ્યારે વન વિભાગને જાણ કરી હોવા છતાં 4 કલાક વીતવા છતાં પણ અત્યાર સુધી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું નથી। જ્યારે વન વિભાગનું કહેવું છે કે તેમની ટીમ ત્યાંથી નીકળી ગઈ છે। દીપડાના હુમલાને લઈને અત્યારે તો લોકોમાં ભયનો માહોલ છે અને જે જગ્યાએ દીપડો છે તે જગ્યાએ લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને 2 ઘાયલોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં લઈ ગઈ છે। જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે ન પહોંચતા લોકોમાં અત્યારે તો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકસભા ચૂંટણી નજીક આવતા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વાયદા કરી રહ્યા છે। તેવામાં ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે તેમણે રામ મંદિર બંધાય તે માટે બાધા રાખી છે। જ્યારે મંદિર બંધાશે ત્યાર પછી જ મીઠાઈ ખાઈશ। બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ભાજપ સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે જ્યારે 1990થી 1991માં અડવાણીજીએ રામ મંદિર માટે રથયાત્રા કાઢી હતી ત્યારે મેં બાધા રાખી હતી કે જ્યાં સુધી રામ મંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં અને જ્યારે રામ મંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઈને બાધા છોડીશ। પણ મારે 28 વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બંધાય પછી મીઠાઈ ખાવાની બાધા છે। બોલો તમારો એક મત મારી બાધા છોડાવી શકે? કમળ જીતી ગયું અહીંયા। અને આપણે સંકલ્પ સાથે સંકલ્પ કે અયોધ્યામાં મંદિર બંધાય પછી મારી બાધા અંબાજીમાં છોડવાની। જોગાનો જોગ છે ને, માં અંબાને પ્રાર્થના કરું છું કે આ કાર્યાલય એ લોકસભાનું કાર્યાલય છે, એમાં આ વખતે કમળનો ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એટલી લીડથી વિજય થાય। આપ સૌને એનો જશ મળે। વડગામ તાલુકાના જલોયા પીએચસી સેન્ટરની અંદર જે ઘટના બની હતી તે ઘટનાને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલ પણ જલોયા પીએચસી સેન્ટર પર પહોંચ્યું હતું અને આખરે જલોયા પીએચસી સેન્ટરનું સત્ય શું છે જોઈએ અહેવાલની અંદર।
બનાસકાંઠા જિલ્લા માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગે જે તે આરોગ્ય ધામોમાં સેવા આપનાર તજજ્ઞ તબીબો અને સ્ટાફ નર્સો રાત્રિ દરમિયાન ફરજમાં ગુલ્લી મારી રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ દરમિયાન ગુલ્લી મારતા તબીબો અને સ્ટાફ નર્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવા પરિપત્ર બહાર પાડ્યો છે. પરંતુ બનાસકાંઠામાં જાણે ગંડુ રાજાને અંધર નગરી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે આરોગ્ય બાબતે નિદાન અર્થે હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન આવનાર દર્દીઓ ઘણી વખત રજડવાનો વારો આવે છે. આની પાછળનું મુખ્ય કારણ સરકારના પરિપત્રને ઘોળીને પી જનાર આરોગ્ય વિભાગ છે. આવી જ ઘોર બેદરકારી અને રાત્રિ રોકાણના પરિપત્રને ઘોળીને પી જવાની ઘટના બનાસકાંઠાના જલોત્રા ગામે બનવા પામી છે. આ સનસનીખેજ અને શરમજનક ઘટનાની વિગતો જોઈએ તો એક જાણીતા પ્રિન્ટ મીડિયા દ્વારા સરકારના રાત્રિ રોકાણના આરોગ્ય વિભાગના કર્મીઓનો પરિપત્ર અમલ થાય છે કે કેમ તે અંગે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જે સ્ટિંગ ઓપરેશન દરમિયાન આરોગ્ય વિભાગને લાંછન લગાડવાની ઘટના બનતા પ્રિન્ટ મીડિયા દ્વારા આરોગ્ય ધામના તબીબ સ્ટાફ અને નર્સ ઉપર આક્ષેપો કરાયા છે. આરોગ્ય વિભાગની કેટલીક બેદરકારી છે તે બનાસકાંઠામાં સામે આવે છે. જલોત્રાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એક મહિલા લોબીમાં જ પ્રસ્તુતિ થઈ જતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે, જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને પ્રસ્તુત મહિલા તમામ આરોપો નકારી રહ્યા છે. પરંતુ સત્ય તો એ છે કે આ મહિલાનું લોબીમાં જ પ્રસ્તુતિ થઈ ગઈ. બનાસકાંઠા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ આરોગ્યની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નથી, જે બાબતે હવે પુરાવા સાથે સાચી સાબિત થઈ છે. 2 દિવસ પહેલા કરનાળ ગામની એક પ્રસ્તુતાને પ્રસ્તુતિ માટે જલોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી, જે દરમિયાન પ્રસ્તુતા મહિલાની ડિલિવરી લોબીમાં જ થઈ ગઈ હતી, જેને લઈને આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા હતા. પરંતુ આ મામલે સ્ટાફ પ્રસ્તુતા મહિલાનો સંપર્ક કરતા સમગ્ર બાબત પાયા વિહોણી હોવાનું સામે આવ્યું છે. સ્ટાફ નર્સ દ્વારા પૂરતી સુવિધાઓ આપવામાં આવી હતી, પરંતુ પ્રસ્તુતિ મહિલા જ્યારે લોબીમાં આંટા મારી રહ્યા હતા તે દરમિયાન જ તેમની પ્રસ્તુતિ થઈ હતી તેવું કહી રહ્યા છે. ત્યારે તો પ્રસ્તુતિ મહિલાને નર્સ સારવાર આપ્યા હોવાની બાબત સ્વીકારી રહ્યા છે. પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે આજે પણ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ રામ ભરોસે છે. જલોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શક્તિપીઠ અંબાજી જવાના મુખ્ય માર્ગ પર હોવા છતાં ડોક્ટર નથી, માત્ર નર્સના ભરોસે દિવસે દર્દી સારવાર લઈ રહ્યા હતા. એક બાબત તો સ્પષ્ટ છે કે ભલે સરકાર સારા આરોગ્યની બાબતે મોટી મોટી સભાઓ ગજવે, પરંતુ વાસ્તવિકતા તો એ જ છે કે આધુનિક જમાનામાં પણ આજે મહિલાઓની પ્રસ્તુતિ બહાર થાય છે, જે બાબત સમાજ અને સરકાર બંને માટે શરમજનક કહી શકાય. વધુમાં સરકાર દ્વારા બનાસકાંઠામાં કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક સેવા અર્થે ખુલ્લા રાખવા જણાવેલ છે, તેમ છતાં આદેશ અને રાત્રિ દરમિયાન રોકાવાના પરિપત્રને ઉપરોક્ત આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ ઘોળીને પી જવાનો જાણીતા પ્રિન્ટ મીડિયાએ પણ દાવો કર્યો છે. વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબના આરોગ્યના સ્ટાફ કરતાં ઓછો સ્ટાફ હોવાનો પણ અત્યારે સામે આવી રહ્યું છે, જેના કારણે ઉપરોક્ત સગર્ભાને કારમી પીડા વેઠવાનો અને સ્ટાફ નર્સને કડવા વેણો સાંભળવાનો વારો આવ્યો હતો. જો ગુજરાત મોડલ રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હોય તો આવા મોડલમાં ગુજરાતમાં ગુલ્લી મારતા અને દર્દીઓને રામ ભરોસે છોડનાર તબીબો સામે પગલાં લેવા કેમ તે સરકાર વિચારતી નથી. ન્યૂઝ પોઈન્ટ ચેનલના સંવાદદાતા પણ આ સમગ્ર મામલે જલોત્રા પીએચસી સેન્ટર પર પહોંચ્યા હતા, તો સામે આવ્યું કે આ પીએચસી પર ફાર્માસિસ્ટ છે જ નહીં અને અહીંયા ફાર્માસિસ્ટની જગ્યાએ નર્સ જ દવાઓ આપે છે, જ્યારે ડૉક્ટર એક જ હોવાથી ડૉક્ટર જ્યારે રજા ઉપર હોય અથવા ગેરહાજર હોય તો નર્સ જ દવા આપે છે. તે ખરેખર બનાસકાંઠા જિલ્લા માટે શરમજનક બાબત કહેવાય. બનાસકાંઠા જિલ્લાના સાંસદ હરિભાઈ ચૌધરી કેન્દ્રીય મંત્રી છે, છતાં પણ બનાસકાંઠા જિલ્લાની હાલત હાલ બહુ જ ખરાબ છે અને બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓ કથળી રહી છે. તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય. હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતના ભવનની, તો બનાસકાંઠા જિલ્લા પંચાયતનું જે ભવન આવેલું છે તેના નીચે જે મીટિંગ હોલ હતો તેને તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી આ મીટિંગ હોલનું રિપેરિંગ કરવામાં ના આવતા અથવા મીટિંગ હોલ નવો બનાવવામાં ના આવતા જિલ્લા પંચાયતની મીટિંગો બહાર કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવન સ્થિત સભાગૃહને તોડી પાડ્યા બાદ નવીન સભાગૃહનું કામ શરૂ ન કરતા ખુદ જિલ્લા પંચાયતની બાયચારણી જેવી હાલત થઈ છે, જેમાં સાધારણ સભા સહિત વિવિધ મીટિંગ તેમજ શિબિરોને લઈ ભારે અગવડતા ઊભી થવા પામી છે. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીના નીચેના ભાગે સભાગૃહ આવેલો હતો, જેમાં જિલ્લા પંચાયતની સાધારણ સભા, આરોગ્ય વિભાગની વિવિધ શિબિરો સહિત કાર્યક્રમો યોજવામાં આવતા હતા.
જોકે 4 માસ અગાઉ જિલ્લા પંચાયતના સભાગૃહને સમારકામ કરવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં પૂર્વ આયોજન કર્યા વિના જ સભાગૃહને તોડી પાડવામાં આવ્યો હતો અને તેનો કાટમાળ પણ સગે વગે કરી દેવાયો હતો. જોકે જિલ્લા પંચાયતમાં સભાગૃહ તોડી પડાયા બાદ નવીન સભાગૃહનું કામ શરૂ ન થતાં સભાગૃહના કામને લઈ હવે જિલ્લા પંચાયતની સાધારણ સભા અને વિવિધ વિભાગોની મીટિંગો તેમજ શિબિરો માટે અન્ય કચેરીનો સહારો લેવાની ફરજ પડી રહી છે. તાજેતરમાં જિલ્લા પંચાયતની સાધારણ સભા પણ DRD હોલમાં બોલાવવી પડી હતી. જોકે જિલ્લા પંચાયતમાં સભાગૃહની તાતી જરૂરિયાત સામે નવા સભાગૃહ બનાવવાની કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ત્યારે જિલ્લા પંચાયતના શાસકોના અણઘડ વહીવટના કારણે જિલ્લા પંચાયતની વિવિધ શિબિરો, સભાઓ અને મીટિંગો માટે બીજી કચેરીઓનો સહારો લેવો પડે છે, જે જિલ્લા પંચાયતના અણઘડ વહીવટની પ્રતીતિ કરાવતો નિર્ણય પુરવાર થયો છે. દારૂ પી જતા ખુલ્લેઆમ નાટકો કર્યા હતા, છતાં પણ પોલીસે આ મહિલા તરફ ધ્યાન પણ આપ્યું ન હતું. नशे सी चढ़ गई कुड़ी, नशे सी चढ़ गई पतंग सी लड़ गई कुड़ी, पतंग सी लड़ गई. नशे सी चढ़ गई कुड़ी, नशे सी चढ़ गई पतंग सी लड़ गई कुड़ी, पतंग सी लड़ गई. नशे सी चढ़ गई कुड़ी, नशे सी चढ़ गई पतंग सी लड़ गई कुड़ी, पतंग सी लड़ गई. उड़ती पतंग जैसे मस्त मलंग जैसे मस्त सी चढ़ गई हमको तुरंत ऐसे लग. દારૂને લઈને અનેક પરિવાર બરબાદ થઈ રહ્યા છે અને અનેક યુવાધન દારૂના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યા છે. ત્યારે તંત્ર અને પોલીસ ગુજરાતમાં બૂમો પાડીને કહી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે. આ દ્રશ્ય જ બતાવે છે કે ગાંધી ગુજરાતમાં દારૂ બંધ છે કે પછી દારૂની રેલમછેલ છે. આટલા દિવસ તો માત્ર યુવાનો અને પુરુષો જ દારૂ પીતા હતા, પરંતુ હવે તો ગાંધીના ગુજરાતમાં મહિલાઓ પણ દારૂના રવાડે ચડી રહી છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની કે ધાનેરા ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલો તાલુકો છે. એક બાજુ પોલીસ અને તંત્ર દારૂબંધીની મોટી બડાસો મારી રહ્યા છે, ત્યારે ધાનેરામાં દારૂડિયાના ત્રાસથી લોકોનું જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. ધાનેરાના જાહેર સ્થળો ઉપર દારૂડિયા દારૂ પીને તમાશો મચાવે છે. ત્યારે આજે ધાનેરાના એક રહેણાંક વિસ્તારમાં એ જ મહિલાએ દારૂ પીને તમાશો મચાવ્યો હતો, જેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ મહિલા કલાકો સુધી આમ જ નાટક કર્યા હતા. ત્યારે આજુબાજુ ઊભેલા લોકોએ મહિલાનો તમામ કરતૂતો કેમેરામાં કેદ કર્યા હતા. સાથે તંત્ર સામે ફિટકાર પણ વરસાવ્યો હતો. ત્યારે હવે તમે પણ સાંભળો કે લોકો શું કહે છે. મને શું ખબર ચોથી પી નહીં. દારૂ ક્યાં વેચાય બોલ છો? તમે છોટે બીજે ગમે એવું રે તમે દેખો એટલે કોઈ ફરતા હોય બધા પીટીને 24 કલાક બજારમાં પબ્લિક ઓછી હોય વધારે દેખો. બરાબર. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની કામગીરી થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓ ખુશ છે, પરંતુ કેટલીક જગ્યા ઉપર આજે પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકો પણ જણાવી રહ્યા છે કે ધાનેરામાં ચારે બાજુ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તો શું પોલીસ આ બાબત થઈ અજાણ છે કે તે એક મોટો સવાલ છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા એક દિવસ ધાનેરાની ઓચિંતી મુલાકાત લે તો તમામ હકીકત સામે આવે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગાંધીનું ગુજરાત ક્યારે દારૂ મુક્ત બને છે. હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના સાંસદ હરિભાઈ ચૌધરીના સરવૈયાની. હરિભાઈ ચૌધરી એ સિઝન રાજકારણી છે. ગુજરાતનો ચૌધરી સમાજનો ચહેરો છે. 4 વખત સાંસદ બન્યા અને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા છે. જ્યારે સ્થાનિકોમાં હરિભાઈ ચૌધરીની 2 છબી છે, એક કામ નહીં કરનારા અને બીજું કામ કરનારા. સાંસદ તરીકે હરિભાઈ ચૌધરીના અનેક વિકાસ દાવા છે. બનાસકાંઠાના વિકાસ માટે પણ તેમના 2014ના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી જોઈતારામે હરિભાઈના વિકાસ કામે ફક્ત શબ્દોમાં વિકાસ થયો છે તેમ જણાવ્યું હતું. કાયમી પાણીની અછત રહેતા સ્થાનિકોએ હરિભાઈ ચૌધરીને વિસ્તાર વિકાસ માટે આપ્યો છે.
અડધા ગુણ વિશેષ તો હરિભાઈએ સાંસદ તરીકે ખેડૂતોની સમસ્યા, લોકોની માંગ અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો બાબતે અણદેખી કરી છે, જેના કારણે બનાસકાંઠા સંસદીય મતક્ષેત્રમાં હજી પણ અનેક પ્રશ્નો વણઉકેલાઈ રહ્યા છે. વિશેષ તો બનાસકાંઠા સંસદીય મતક્ષેત્રમાં પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે. આંતરિયાળ, આદિવાસી અને સરહદી ગામોમાં પાણીની સમસ્યા વકરી છે અને સમસ્યામાં વધારો થયો છે. કોણ જાણે કેમ પણ નર્મદા કેનાલમાં સૌથી વધુ ગાબડા બનાસકાંઠામાં પડે છે અને આ પ્રશ્ન વણ ઉકેલ્યો રહ્યો છે. ઉદ્યોગોના અભાવે સ્થાનિક રોજગારી મહત્વનો પ્રશ્ન છે. સ્થાનિક સ્તરે કોઈ મોટો ઉદ્યોગ નથી અને કાયમી રોજગારીના સ્ત્રોત નથી, એટલે બેરોજગારી એ વણ ઉકેલો પ્રશ્ન રહ્યો છે. સરહદી વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી અને ગામો હજી પણ વિકાસથી વંચિત છે. મતક્ષેત્રના ગ્રામીણ વિસ્તારમાં જાહેર આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નોએ માજા મૂકી છે. સાંસદ તરીકે હરિભાઈ ચૌધરીએ સ્થાનિક સ્તરે પ્રમાણમાં ઓછા સંપર્ક સાધ્યો હોય તેવું લાગ્યું છે. 4 ટર્મ સાંસદ રહ્યા હોવા છતાં મતક્ષેત્રની અનેક સમસ્યાઓ વર્ષો જૂની છે, જે દર્શાવે છે કે હરિભાઈએ આ વણ ઉકેલ્યા પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. હરિભાઈ કુલ 4 ટર્મથી સાંસદ છે, પણ છેલ્લા 2 વર્ષમાં હરિભાઈ ચૌધરી સામે અનેક રાજકીય પડકારો પણ આવ્યા છે. વિશેષ તો બનાસકાંઠામાં 2017માં આવેલ પૂરની હોનારતમાં સાંસદ તરીકે હરિભાઈની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ છે. સાથે હરિભાઈનું નામ લાંચ કાર્ડમાં ઉછળવાથી અપયશ મળ્યો છે. 2019માં પક્ષ હરિભાઈની લાંચ કાર્ડમાં થયેલી બદનામી અને ઓછી થતી લોકપ્રિયતાના કારણે નવો ઉમેદવાર મૂકે તો નવાઈ નહીં. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ. હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. એન્જલ સ્કૂલ ડીસા ના મિશન 21 અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા 21 વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12માં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ 23/3/2019ના શનિવારે સવારે 10 કલાકે સાયન્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે. આજે જ રજીસ્ટ્રેશન કરાવો. સંપર્ક નંબર 9898325295 પર, જ્યારે બીજો નંબર 777888788 પર. સ્થળ એન્જલ સ્કૂલ, પાટણ હાઈવે, મહાલક્ષ્મી પાર્ક પાસે, ડીસા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ આગળના સમાચારો પર. તો થરાદની અંદર બિઝનેસ સેમિનારની સમિટ યોજાઈ હતી. થરાદની સર્વોત્તમ હોટલ ખાતે થરાદ સુવર્ણકાર એસોસિએશન દ્વારા બિઝનેસ સેમિનારનું 2 સત્રમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ સત્રમાં વકીલો સીએ દ્વારા જીએસટી ઇન્કમટેક્સ વિશેની માહિતી આપવામાં આવી હતી અને સર્વ સુવર્ણકાર વેપારીઓ સાથે ભોજન લીધા પછીના બીજા સત્રમાં વેપાર વિશે વિવિધ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અશ્વિન ત્રિવેદી, થરાદ, બનાસકાંઠા. વાત કરીએ અમીરગઢની. તો અમીરગઢ પાસેથી બંદૂક બનાવવાની સામગ્રી સાથે એકની અટકાયત કરવામાં આવી છે. અમીરગઢ પોલીસે લોકસભાની ચૂંટણીને લઈને ચાલતી ચેકિંગ દરમિયાન ખારી ગામના એક રહેણાંક મકાનમાંથી હાથ બનાવટની 4 બંદૂક સાથે એક શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસે અમીરગઢ તાલુકાના ખારી ગામની સીમમાં રહેતા હંસાભાઈ ધુડાભાઈ ભગોરના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જ્યાં તપાસ કરતા તેના મકાનમાંથી ગેરકાયદેસર
મજર લોડ 4 બંદૂક અને બંદૂક બનાવવાની સામગ્રી મળી કુલ ₹20,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ મહિલા આયોગ કરે છે એટલે નેશનલ મહિલા આયોગ એવી પોલિસીઝ આવ્યા છે તો એનસીપી દ્વારા બાપુને અમિત શાહની સામે ઉતારવામાં આવી શકે છે. તો ગાંધીનગરની અંદર અમિત શાહ અને બાપુ વચ્ચે જંગ જામી શકે છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી છે અને ભાજપ દ્વારા પોતાના 16 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતની સૌથી મજબૂત ગણાતી ગાંધીનગરની બેઠક ઉપરથી અત્યાર સુધી ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી હતા, પરંતુ આ વખતે લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અમિત શાહને ટક્કર આપવા માટે એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ બોસ્કીએ દાવો કર્યો છે કે અમિત શાહને ટક્કર આપવા માટે બાપુને ગાંધીનગરથી ચૂંટણી લડવામાં આવશે. આ બાબતે જયંત બોસ્કીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા અમિત શાહને ટક્કર ચોક્કસથી આપી શકે છે, કારણ કે બાપુ પક્ષના વરિષ્ઠ નેતા છે અને ભૂતકાળમાં તેઓ ગાંધીનગરના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ અનુભવી નેતા છે. આ બાબતે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ ગઈ છે અને બાપુએ પણ ચૂંટણી લડવાની સહમતિ આપી છે. એટલે હવે થોડા જ સમયમાં આ નિર્ણય લેવામાં આવશે અને સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ જશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ગાંધીનગરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એનસીપીમાંથી બાપુને ઉતારવાની સંભાવના એનસીપીના પ્રદેશ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે ગાંધીનગરની બેઠક ઉપરથી આ બંને દિગ્ગજ નેતાઓને ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવે તેને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નાના મેડા ગામે દીપડાનો આતંક. દીપડાએ હુમલો કરી 4 લોકોને કર્યા ઘાયલ. ચૂંટણી નજીક આવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને યાદ આવ્યું રામ મંદિર. પાલનપુરમાં કહ્યું, જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું નહીં ખાઉં મીઠાઈ. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. આ સંમેલનની અંદર મોટી સંખ્યાની અંદર કાર્યકરો રહ્યા હાજર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.